બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 3નું યુનિટ 3 ગ્રેપ્સ ગ્રીન એન્ડ જ્યુસીનો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરમાં આપણે એક સરસ મજાની સ્ટોરી ભણવાની છે અને આ સ્ટોરીનું નામ છે સોર ગ્રેપ્સ. મતલબ કે ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 3 ગ્રેપ્સ ગ્રીન એન્ડ જ્યુસી જે પાઠનું નામ જ છે તે જ આપણને ઘણું બધું કહી જાય છે. અને સ્ટોરીનું નામ પણ સોર ગ્રેપ્સ. સોરનો અર્થ થાય છે ખાટી અને ગ્રેપ્સનો અર્થ થાય છે દ્રાક્ષ. તમે ચિત્રમાં જોઈ જ શકો છો, મેં ગ્રેપ્સનું જે ચિત્ર છે તે મૂક્યું છે જેથી કરીને તમને વધારે સમજ પડે. તો હવે આપણે સ્ટોરી ભણીએ. સોર ગ્રેપ્સ. અહીં સોરનો અર્થ થાય છે, સોર એટલે કે ખાટી, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. હવે આપણે વાર્તા શરૂ કરીએ. ધીસ ઇઝ અ ફોક્સ. આ એક શિયાળ છે. ઇટ ઇઝ થીન. તે કેવું છે? તે પાતળું છે. થીનનો અર્થ શું થાય? પાતળું. ઇટ લીવ્સ ઇન ધ જંગલ. હવે ફોક્સ ક્યાં રહે છે? તો કે તે જંગલમાં રહે છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ જંગલ. જંગલમાં ઘણા ઝાડ છે. ધેર આર નીમ ટ્રી. ઇટ ઇઝ ગ્રીન. એક લીમડાનું ઝાડ છે. નીમ એટલે કે લીમડો, ટ્રી એટલે કે ઝાડ. એક લીમડાનું ઝાડ છે. તે કેવું છે? તો કે ગ્રીન છે. તે લીલું છે. ધેર ઇઝ અ બનિયન ટ્રી. એક વડનું ઝાડ છે. બનિયન ટ્રી એટલે કે વડ, વડનું ઝાડ. ઇટ ઇઝ હ્યુજ. તે કેવું છે? તો કે તે વિશાળ છે. ધેર આર અધર એનિમલ્સ ઓલ્સો. બીજા કેટલાક પ્રાણીઓ પણ છે. સમ આર સ્મોલ, સમ આર બિગ. ઘણા નાના છે તો કોઈક મોટા છે. એટલે કે કોઈક પ્રાણીઓ નાના છે અને કોઈક મોટા છે. હવે જંગલ હોય તો ત્યાં ઘણા બધા વૃક્ષો અલગ અલગ જોવા મળે અને પ્રાણીઓ પણ આપણને અલગ અલગ જોવા મળે છે. નાના પ્રાણી, મોટા પ્રાણી, હાથી છે, સિંહ છે, રીંછ છે, એ બધા પ્રાણીઓ, સસલું, શિયાળ, વરુ વગેરે પ્રાણીઓ, નાના મોટા પ્રાણીઓ અને પક્ષીઓ પણ આપણને જંગલમાં જોવા મળે છે. ત્યાર પછી ધીસ ઇઝ ધ ફોક્સ. આ શિયાળ છે. ઇટ ઇઝ ઓલ્ડ. તે કેવું છે? તે ઘરડું છે. સી એટલે કે જુઓ. ઇટ ઇઝ નોટ વેરી યંગ. તે બહુ યુવાન નથી. ઇટ ઇઝ વેરી થીન. તે કેવું છે? તે બહુ પાતળું છે. થીનનો અર્થ આપણે આગળ જોઈ ગયા. ધ ફોક્સ ઇઝ હંગ્રી. શિયાળ કેવું છે? ભૂખ્યું છે. ધીસ ફોક્સ ઇઝ લુકિંગ ફોર સમથિંગ. શિયાળ કંઈક શોધી રહ્યું છે. હવે શિયાળને ભૂખ લાગી છે એટલે ખાવા માટે કંઈક શોધવું તો પડે જ ને. તમને પણ ભૂખ લાગી હોય તો તમે રસોડામાં જાઓ અને કંઈક ખાવા માટે કંઈક શોધવા લાગો કે કંઈ મળી જાય તો હું મારું પેટ ભરી લઉં. એવી રીતે શિયાળ પણ ખાવાનું શોધે છે. સી ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ સમથિંગ. અને તે કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યાર પછી ધેર આર સમ ગ્રેપ્સ હિયર. અહીં થોડીક દ્રાક્ષ છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન એન્ડ જ્યુસી. દ્રાક્ષ કેવી છે? લીલી અને રસવાળી છે. નાવ ધ ફોક્સ લુક્સ હેપી. હવે શિયાળ કેવું થઈ ગયું? ખુશ થઈ ગયું કે હાય, હવે તો મારું પેટ ભરાઈ જશે. સી જમ્પ્સ. અને તે કૂદે છે. ઇટ વોન્ટ્સ ટુ ઇટ ધેમ. તે દ્રાક્ષ ખાવા ઈચ્છે છે. તે દ્રાક્ષ ખાવાની ઈચ્છા રાખે છે કે મને દ્રાક્ષ મળી જાય તો હું દ્રાક્ષ ખાઈ લઉં. ઓહ, ઇટ કાન્ટ રીચ ધેમ. ઓહ, તે તેને પહોંચી શકતું
નથી. તે શું કરે છે? પેલી દ્રાક્ષ ખાવા માટે જમ્પ કરે છે ઉપર, પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી. It jumps again and again, still no grapes. The grapes are very high. તે વારંવાર કૂદે છે તો પણ દ્રાક્ષ ના મળી. એટલે તે વારંવાર કૂદવા છતાં તેને દ્રાક્ષ મળતી નથી. કેમ નથી મળતી? તો કે દ્રાક્ષ બહુ ઊંચી છે. ઇટ જમ્પ્સ અગેન એન્ડ અગેન, અને તે કૂદે રાખે છે. એક વારંવાર કૂદવા છતાં તેને દ્રાક્ષ મળતી નથી, છતાં પણ તે કૂદવાનું શરૂ રાખે છે. હવે પછી આગળ જોઈએ. આફ્ટર સમ ટાઈમ્સ, થોડા સમય પછી, ઇટ ઇઝ ટાયર્ડ, તે થાકે છે. ટાયર્ડનો અર્થ શું થાય છે? તો કે થાકી જવું, તે થાકે છે. ઇટ ઇઝ સ્ટીલ હંગ્રી, અને તે હજુ પણ ભૂખ્યું છે. બટ વોટ કેન ઇટ ડુ, પણ તે શું કરી શકે? ઇટ લુક એટ ધ ગ્રેપ્સ, તે દ્રાક્ષ તરફ જુએ છે. ઇટ સેઝ, અને તે બોલે છે. શું બોલે છે? તો કે લુક એટ ધીસ ગ્રેપ્સ, આ દ્રાક્ષને જુઓ. ધે આર સોર, તે કેવી છે? તે ખાટી છે. હુ વિલ ઈટ સોર ગ્રેપ્સ, ખાટી દ્રાક્ષ કોણ ખાય? એન્ડ ઇટ ગોઝ અવે, અને તે ત્યાંથી જતું રહે છે. સમજાઈ ગયું મિત્રો? શિયાળ જે હોય છે તે ઘરડું શિયાળ હોય છે, એટલે કે ઘરડું થઈ ગયેલું હોય છે, યંગ હોતું નથી, અને તે જંગલમાં રહેતું હોય છે. એક દિવસ એવું બને છે કે શિયાળને ખૂબ જ ભૂખ લાગે છે, અને ભૂખ લાગવાને કારણે તે આમથી તેમ ફાંફા મારવા લાગે છે. અને અચાનક જ તેનું ધ્યાન એક દ્રાક્ષ પર પડે છે, અને તે ખુશ થઈ જાય છે. પરંતુ તે વારંવાર કૂદવા છતાં દ્રાક્ષ સુધી પહોંચી શકતો નથી. અને પછી છેલ્લે તે એવું બોલે છે કે આ દ્રાક્ષ તો ખાટી છે, આ દ્રાક્ષને કોણ ખાય? એવું કહીને તે તેનાથી જે કાર્ય નથી થયું તે છુપાવવાનો પ્રયત્ન કરે છે. તો આ હતી આપણી સરસ મજાની સ્ટોરી. હવે આપણે તેને રિલેટેડ થોડા પ્રશ્નો છે તે જોઈ લઈએ. ધ ફોક્સ ઇઝ થીન. ફોક્સ કેવું છે? એ પહેલાં આપણે થોડી ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં આપણને વિકલ્પો આપેલા છે, પરંતુ હું ડાયરેક્ટ જ તમને જવાબ કરાવીશ. ધ ફોક્સ ઇઝ થીન. ફોક્સ કેવું છે? પાતળું છે. ધ ફોક્સ લીવ ઇન ધ ફોરેસ્ટ. ફોક્સ જંગલમાં રહે છે. ધેર આર નીમ્સ એન્ડ બનિયન ટ્રી ઇન ધ જંગલ. એટલે કે જંગલમાં લીમડાના અને વડના ઝાડ છે. ધેર આર સ્મોલ એન્ડ બિગ એનિમલ્સ ઇન ધ ફોરેસ્ટ. જંગલમાં નાના અને મોટા પ્રાણીઓ છે. ધ ફોક્સ ઇઝ યંગ. ફોક્સ કેવું છે? યંગ. પરંતુ અહીં આપણો જવાબ આવશે યંગ નહીં, પરંતુ ઓલ્ડ. ફોક્સ કેવું છે? ઓલ્ડ. આ રોંગ આન્સર છે. આપણો આન્સર આવશે ઓલ્ડ. ધ ફોક્સ વોન્ટ્સ ટુ ઈટ ગ્રેપ્સ. ધ ફોક્સ વોન્ટ ટુ ઈટ ગ્રેપ્સ. ફોક્સ ગ્રેપ્સ ખાવાનું ઈચ્છે છે. ધ ફોક્સ જમ્પ્સ ટુ ગેટ. ધ ફોક્સ જમ્પ્સ ટુ ગેટ ધ ગ્રેપ્સ. ફોક્સ શું કરે છે? કૂદે છે. ગ્રેપ્સ મેળવવા માટે તે કૂદે છે, પરંતુ તેને ગ્રેપ્સ મળતી નથી. નાઉ હવે આપણે થોડા ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ખરા કે ખોટાની નિશાની કરો. ધ ફોક્સ ઇઝ હંગ્રી. આન્સર શું આવશે આપણો? ટ્રુ. ધ ફોક્સ ગોટ ધ ફૂડ. ફોક્સને ખાવાનું મળે છે? ના, એટલે રોંગ.
ત્યાર પછીનો સવાલ, ધ ફોક્સ શો સમ બનાનાઝ. ફોક્સ બનાના જુએ છે. ના, બનાના નથી જોતો પણ ગ્રેપ્સ જુએ છે. ધ ગ્રેપ્સ આર રેડ એન્ડ જ્યુસી. ગ્રેપ્સ કેવી છે? રેડ એન્ડ જ્યુસી નથી બટ ગ્રીન એન્ડ જ્યુસી છે. ધ ગ્રેપ્સ આર વેરી હાઈ. ગ્રેપ્સ કેવી છે? ખૂબ જ ઊંચી છે. ત્યાર પછી જોઈએ થોડા સવાલ બાકી છે. આન્સર ધ ક્વેશ્ચન્સ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ આપો. એક્ઝામ્પલ આપેલું છે, હાવ ઇઝ ધ બનિયન ટ્રી. બનિયન ટ્રી કેવું છે? તો કે હ્યુજ બનિયન ટ્રી. હ્યુજ બનિયન ટ્રી. હાવ ઇઝ ધ ફોક્સ. ફોક્સ કેવું છે? થીન ફોક્સ. હાવ આર ધ ગ્રેપ્સ. ગ્રેપ્સ કેવી છે? ગ્રીન એન્ડ જ્યુસી ગ્રેપ્સ. હાવ આર ધ ગ્રેપ્સ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. એન્ડ ઓફ ધ સ્ટોરીમાં ગ્રેપ્સ કેવી બની જાય છે? ખાટી બની જાય છે, એટલે કે સોર ગ્રેપ્સ. હાવ આર ધ ટ્રીઝ ઇન ધ જંગલ. જંગલમાં ટ્રીઝ કેવી છે? કેવા હોય છે? ગ્રીન. ગ્રીન હોય છે ને, એટલે આપણો જવાબ આવશે ગ્રીન ટ્રીઝ. તો મિત્રો, આ હતી આપણી સ્ટોરી. સોર ગ્રેપ્સ. તમારે આ સ્ટોરી શાંતિથી સમજવાની છે વિડીયો દ્વારા. ત્યાર પછી આ જે જવાબ છે તે તમારે તમારી આઈડિયલ નોટબુકમાં લખવા, અને જેની પાસે આઈડિયલ નોટબુક ન હોય તેમણે ખાસ નોટમાં લખવાના રહેશે. સમજાઈ ગયું? ઓકે, બાય બાય, ટેક કેર, સ્ટે સેફ, સ્ટે હોમ. જય હિન્દ, જય ભારત.